નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓના માનદ વેતનમાં વધારાને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. આ માનદ વેતન વધારો કરીને તેમને વર્ગ 4 મુજબ ન્યાય આપવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે. એટલે કે વર્ગ 4 મુજબ તેમને લાભ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી રહી છે. મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓના વિવિધ પ્રશ્નોને લઈને ધારાસભ્યને રજૂઆત પણ કરી છે. પીએમ પોષણ કર્મચારી મંડળે ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલને મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓના પ્રશ્નો અંગે રજૂઆત કરી. મંડળના પ્રમુખ રાહુલ શ્રીમાળી અને મહામંત્રી પરસોત્તમભાઈ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે 1984થી લગભગ ચાલતી આ યોજનામાં કર્મચારીઓને માત્ર 3000 રૂપિયા માસિક માનદ વેતન આપવામાં આવે, જે વર્તમાન મોંઘવારીમાં ખૂબ જ અપૂરતું છે. આ યોજનામાં મોટાભાગે વિધવા અને ત્યક્તા બહેનો કાર્યરત છે. કર્મચારીઓની માંગ છે કે તેમને લઘુત્તમ વેતન આપવામાં આવે અને વર્ગ 4માં સામેલ કરવામાં આવે. તો સરકાર દ્વારા આ યોજનાનું ખાનગીકરણ કરી એનજીઓને સોંપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે પાટણ જિલ્લામાં 3 તાલુકાઓમાં શરૂ થઈ ચૂકી છે. મંડળે ચિંતાવશ ધારાસભ્યને વિનંતી કરી છે કે આ મુદ્દો વર્તમાન વિધાનસભા સત્રમાં ઉઠાવીને કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે અને તેમને મદદ કરવામાં આવે, તેમને ન્યાય આપવામાં આવે અને વર્ગ 4માં સામેલ કરવામાં આવે અને કર્મચારી તરીકે ગણતરી કરવામાં આવે અને લઘુત્તમ વેતનમાં વધારો કરવામાં આવે. ધન્યવાદ.